હેલો ડિયર સ્ટુડન્ટ, બધા મજામાં હશો? કેમેસ્ટ્રીનો આજનો આપણો લેક્ચર આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડમાં આગળ વધીએ તો આજે આપણે કોયડો 12.1 અને લખાણ સંબંધિત પ્રશ્ન 12.2 સોલ્વ કરીશું. આગળ લખાણ સંબંધિત પ્રશ્ન 12.1 આવેલો બંધારણો લખો સંયોજનો, તો એ નામ વાંચી બંધારણો સાથે તૈયાર કરી નાખવાના. એટલે છેલ્લે આપણે લેક્ચરમાં આલ્ડીહાઇડ કીટોનની એક્સ્ટ્રા જે પ્રિપરેશન હતી એ કમ્પ્લીટ આપણે કરેલી હતી લેક્ચરમાં, બરાબર. એટલે હવે આપણો ટોપિક આવશે ભૌતિક ગુણધર્મો, પણ એ પહેલા કોયડો 12.1 અને લખાણ સંબંધિત પ્રશ્ન 12.2. તો 12.1 પરિવર્તન છે. નીચે દર્શાવેલા પરિવર્તનો કરનાર પ્રક્રિયકોના નામ જણાવો. તો પહેલું છે હેક્ઝેન 1 માંથી હેક્ઝેનાલ. તો કોયડો 12.1 એમાં ફર્સ્ટ હેક્ઝેન 1 ઓલ માંથી એટલે CH3 CH2 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 OH 1 2 3 4 5 6 હેક્ઝેન 1 ઓલ માંથી હેક્ઝેનાલ એટલે CH3 CH2 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 CHO. તો આલ્કોહોલ માંથી આલ્ડીહાઇડ બનાવવું હોય તો આપણે નિર્બળ ઓક્સિડેશન કરતા કોનો ઉપયોગ કરવો પડે? PCC, પ્રિડિનિયમ ક્લોરોક્રોમેટ. એટલે PCC આવશે એમાં જવાબ. પછી બીજું સાયક્લોહેક્ઝેનોલ માંથી સાયક્લોહેક્ઝેનોલ માંથી તો સાયક્લોહેક્ઝેનોલ અને રિંગ માંથી OH અને એમાંથી સાયક્લોહેક્ઝેનોન એટલે રિંગ માંથી દ્વિબંધ O. તો દ્વિતીયક આલ્કોહોલ માંથી કીટોન, અહીંયા તમે PCC લઈ શકો અથવા નિર્જળ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ CrO3 ની હાજરીમાં ઓક્સિડેશન ટૂંકમાં આલ્કોહોલ. પછી ત્રીજું છે પેરાફ્લોરોટોલ્યુઇન માંથી પેરાફ્લોરોબેન્ઝાલ્ડિહાઇડ એટલે CH3 ની જગ્યાએ CHO. તો ટોલ્યુઇનના CH3 ની જગ્યાએ CHO. તો તમને ખબર હોય તો તમે ઇટાડ પ્રક્રિયા ભણી ગયા હતા, ક્રોમાઇલ ક્લોરાઇડ ની હાજરીમાં સેકન્ડ સ્ટેપમાં જળ વિભાજન, એસિટિક એનહાઇડ્રાઇડ ની હાજરીમાં ક્રોમાઇલ ક્લોરાઇડ વાળું, બરાબર ને? ત્રીજું આવડી જશે. ચોથું ઇથેન નાઇટ્રાઇલ માંથી ઇથેનાલ એટલે નાઇટ્રાઇલ માંથી ઇથેનાલ માટે એક સ્ટીફન રિડક્શન પ્રક્રિયા હતી, બરાબર. અને ડાઇબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, ડાયસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. પછી પાંચમું છે એલાઇલ આલ્કોહોલ માંથી પ્રોપિનાલ. તો એલાઇલ આલ્કોહોલ એટલે CH2 દ્વિબંધ CH2OH. એલાઇલ આલ્કોહોલ એટલે શું? CH2 દ્વિબંધ CH2OH. આને એલાઇલ આલ્કોહોલ કહેવાય. તો એલાઇલ આલ્કોહોલ માંથી પ્રોપિનાલ એટલે ટૂંકમાં અહીંયા CH2 નું CHO કરવું છે. તો CH2OH નું CHO તો PCC, પ્રિડિનિયમ ક્લોરોક્રોમેટ વડે PCC વડે કરવાનું. અને નંબર 6 બ્યુટુઇન માંથી ઇથેનાલ. તો બ્યુટુઇન માંથી આલ્ડીહાઇડ આલ્કીન માંથી CH3 CH દ્વિબંધ CH CH3. તો બ્યુટુઇન માંથી તમારે બનાવવાનું છે CH3 CHO જેને કહેવાય ઇથેનાલ. તો અહીંયા બોન્ડ બ્રેક કરવાનો છે CH3 CH દ્વિબંધ CH CH3. આનું ઓઝોનોલિસિસ કરવું પડે અને પછી ઝિંક રજ H2 વડે જળ વિભાજન. લાઈનથી બોન્ડ બ્રેક થાય CH3 CHO CH3 CHO, બરાબર. આ તો આપણો કોયડો 12.1. પછી આપણો લખાણ સંબંધિત પ્રશ્ન 12.2. તો લખાણ સંબંધિત પ્રશ્ન 12.2 નીચે દર્શાવેલી પ્રક્રિયાઓની નિકોજોના બંધારણો લખો. એટલે આપણે પહેલી પ્રક્રિયા આપેલી છે બેન્ઝીન પ્લસ ઇથેનોઇલ ક્લોરાઇડ નિર્જળ LCl3. બેન્ઝીન પ્લસ ઇથેનોઇલ ક્લોરાઇડ તો એસાઇલેશન છે આ પ્રક્રિયા. અહીંયા C2H5 C દ્વિબંધ O Cl ઇથેનોઇલ ક્લોરાઇડ અથવા એસિટાઇલ ક્લોરાઇડ. તો અને નિર્જળ LCl3
નિર્જળ NCH3 કે કાર્બન ડાઇસલ્ફાઇડ ની હાજરીમાં. તો આ પ્રકારની એસાઇલેશન પ્રક્રિયા, બેન્ઝીન નું એસાઇલેશન એટલે બેન્ઝીન ઉપર C દ્વિબંધ O C2H5 એસાઇલેશન પ્રક્રિયા, અહીંથી Cl આ પ્લસ ત્યાં દાખલ થાય. પછીનું બીજું છે ડાયબેન્ઝાઇલ કેડમિયમ પ્લસ એસિટાઇલ ક્લોરાઇડ. તો ડાયબેન્ઝાઇલ કેડમિયમ એસિટાઇલ ક્લોરાઇડ એટલે આ પ્રક્રિયા આપણે જોઈ ગયેલા. તો જ્યાં Cl છે બે Cl ત્યાંથી દૂર થાય એટલે ત્યાં CH2C6H5 દૂર થાય, કીટોન બને. કીટોન બનાવવાની પ્રક્રિયા આપણે ભણી ગયા છીએ ટેક્સ્ટબુકમાં. આ પ્રકારની આપણે આપેલું છે C6H5 CH2 twice CD plus 2CH3 COCl. અહીંથી આ બે Cl દાખલ થાય અને આ ત્યાં એટલે આ બને 2 મોલ CH3 C દ્વિબંધ O CH2 C6H5 plus CdCl2 cadmium dichloride. ઓકે, ત્યારબાદ નંબર 3. તો નંબર 3 પ્રોપાઇન આલ્કાઇન નું જલીયકરણ છે. આ પ્રોપાઇન એનું Hg2+ H2SO4 એટલે આપણે મર્ક્યુરસ સલ્ફેટ સલ્ફ્યુરિક એસિડ ની હાજરીમાં તો જળ વિભાજન કરતા હતા આપણે. આ જે છે યુક્સિલ પ્રક્રિયા થઈને અહીંયા OH આવે, અહીંયા CH3 અને આમાં પુનઃરચના થઈ અને કીટોન બને CH3 C દ્વિબંધ O CH3. એક ઇથાઇનના જલીયકરણ દ્વારા ઇથેનોલ બને. બાકીના બધા આલ્કાઇન છે એનું જલીયકરણથી કીટોન બને. અને ચોથી પ્રક્રિયા છે 4 નાઇટ્રોટોલ્યુઇન અને ક્રોમાઇલ ક્લોરાઇડ ને જળ વિભાજન. તો 4 નાઇટ્રોટોલ્યુઇન છે તો ઉપર CH3 સમૂહ છે, ક્રોમાઇલ ક્લોરાઇડ નિર્બળ ઓક્સિડેશન કરતા ઈટાડ પ્રક્રિયા CH3 ની જગ્યાએ શું આવી જાય CHO, 4 નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ બની જાય. એટલે ચોથામાં ફક્ત નિપજમાં શું કરવાનું CH3 ની જગ્યાએ CHO મૂકી દેવાનું. તો આ તો આપણો લખાણ સંબંધિત પ્રશ્ન 12.2. તો હવે આપણે ફિઝિકલ પ્રોપર્ટી જોઈએ આલ્ડિહાઇડ કીટોનની ફિઝિકલ પ્રોપર્ટી, ભૌતિક ગુણધર્મો સમજીએ. ઓકે, ત્યારબાદ ભૌતિક ગુણધર્મો. આલ્ડિહાઇડ કીટોનના ભૌતિક ગુણધર્મો, ફિઝિકલ પ્રોપર્ટીઝ. ફર્સ્ટ, ભૌતિક અવસ્થા, ફિઝિકલ સ્ટેટ. તો મિથેનોલ ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપે છે. મિથેનોલ એટલે કે ફોર્માલ્ડિહાઇડ ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપે. ઇથેનોલ બાષ્પશીલ પ્રવાહી, ઇથેનોલ છે બાષ્પશીલ પ્રવાહી, વરાળમાં રૂપાંતર થવાનું વલણ ધરાવતો હોય. અન્ય આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનો, આ સિવાય અન્ય આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનો ઓરડાના તાપમાને પ્રવાહી અથવા ઘન સ્વરૂપે હોય. પછી જેમ જેમ શૃંખલા વધતી જાય લાંબી શૃંખલાવાળા ઘન સ્વરૂપે આવે. આ એની ભૌતિક અવસ્થાની વાત થઈ. ઉત્કલન બિંદુ, બોઇલિંગ પોઈન્ટ. તો આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનોના ઉત્કલન બિંદુઓ સમાન આણ્વીય દળ ધરાવતા હાઇડ્રોકાર્બન સમાન આણ્વીય દળ ધરાવતા આલ્ડિહાઇડ કીટોન ના જે આણ્વીય દળ હોય એના જેટલા જ આણ્વીય દળ ધરાવતા હાઇડ્રોકાર્બન, આલ્કેન, આલ્કીન કે આલ્કાઇન સંયોજનો અને ઇથર સંયોજનો કરતા ઊંચા હોય. આલ્ડિહાઇડ અને કીટોન બરાબર સમાન આણ્વીય દળ વાળા હાઇડ્રોકાર્બન કે ઇથર સાથે આપણે કમ્પેરિઝન કરીએ તો આલ્ડિહાઇડ કીટોનના ઉત્કલન બિંદુ ઊંચા હોય. એનું કારણ હાઇડ્રોકાર્બન અધ્રુવીય છે એટલે એમાં અણુ વચ્ચે નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ બળ હોય. અને આલ્ડિહાઇડ ને કીટોન એ તો ધ્રુવીય છે એટલે એમાં આલ્ડિહાઇડ ના અણુ વચ્ચે દ્વિધ્રુવીય આકર્ષણ, કીટોનના અણુ વચ્ચે દ્વિધ્રુવીય આકર્ષણ જે અધ્રુવીય આકર્ષણ બળ કરતા પ્રબળ. અને ઇથર છે એ નિર્બળ ધ્રુવીય છે. ઇથરના અણુ વચ્ચે જે આકર્ષણ હોય એના કરતા આલ્ડિહાઇડ કે કીટોનના અણુ વચ્ચે આકર્ષણ પ્રબળ હોય એટલે એના ઉત્કલન બિંદુ ઊંચા હોય. બરાબર, આમ થવાનું કારણ આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનોમાં દ્વિધ્રુવ આકર્ષણને કારણે ઉત્પન્ન થતું નિર્બળ આણ્વીય જોડાણ છે. બરાબર, ત્યારબાદ આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનોના ઉત્કલન બિંદુઓ
સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કોહોલ સંયોજનો કરતા નીચા હોય, કારણ કે તેમનામાં એટલે કે આલ્ડીહાઇડ કીટોનમાં આંતર આણ્વીય હાઇડ્રોજન બંધની ગેરહાજરી હોય. આલ્ડીહાઇડના અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ ન રચાય. કેમ ન રચાય? તો કે ઓક્સિજન ઉપર હાઇડ્રોજન નથી. પરિણામે જ્યારે આલ્કોહોલના અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ હોય એટલે સમાન આણ્વીય દળ ધરાવતા આલ્ડીહાઇડ કીટોનની સરખામણી આલ્કોહોલ સાથે કરીએ તો આલ્કોહોલના ઉત્કલન બિંદુ ઊંચા હોય, કારણ કે આલ્કોહોલના અણુ વચ્ચે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ હોય. આલ્ડીહાઇડ કીટોનમાં અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ ન રચાય. પરિણામે પછી સમઘટકીય કીટોન ના ઉત્કલન બિંદુ એના સમઘટકીય આલ્ડીહાઇડ કરતા ઊંચા હોય. તેનું કારણ કીટોનમાં કાર્બોનિલ કાર્બન સાથે બે આલ્કાઇલ સમૂહ હોય. બે આલ્કાઇલ સમૂહ, એ બે આલ્કાઇલ સમૂહ પોતાના બંધમાંના યુગ્મ કાર્બન તરફ જ ધકેલે. એટલે સમઘટકીય કીટોન ને સમઘટકીય આલ્ડીહાઇડમાં કીટોનમાં દ્વિધ્રુવ ચાક માત્રા વધુ. એટલે કીટોનના અણુ વચ્ચે દ્વિધ્રુવીય આકર્ષણ આલ્ડીહાઇડના અણુ કરતા વધારે હોય. એટલે સમઘટકીય કીટોનના ઉત્કલન બિંદુ આલ્ડીહાઇડ કરતા ઊંચા હોય. ઉદાહરણ તરીકે પ્રોપેનોનનું ઉત્કલન બિંદુ પ્રોપેનાલ કરતા વધારે હોય. બ્યુટેનોનનું બ્યુટેનાલ કરતા વધારે હોય. ઓકે, આમ ઉત્કલન બિંદુનો જો ક્રમ કહેવા જઈએ ને તો સૌથી વધુ કાર્બોક્સિલિક એસિડમાં ઉત્કલન બિંદુ હોય. સૌથી વધુ કાર્બોક્સિલિક એસિડમાં, કારણ કે કાર્બોક્સિલિક એસિડના અણુઓ વચ્ચે હાઇડ્રોજન બંધ જે રચાય ને પ્રબળ રચાય. ત્યારબાદ આલ્કોહોલ આવે. સમઘટકીયમાં બધે વાત કરીએ, કાર્બોક્સિલિક એસિડ પછી આલ્કોહોલ, પછી સમઘટકીય કીટોન, પછી સમઘટકીય આલ્ડીહાઇડ, પછી ઈથર અને પછી હાઇડ્રોકાર્બન. હાઇડ્રોકાર્બન અને ઈથરમાં ઉત્કલન બિંદુ લગભગ સમાન જેવા હોય, જે ઈથર ટોપિકમાં આપણે કમ્પેરિઝન કરેલું છે. ત્યારબાદ સોલ્યુબિલિટી નંબર 3 દ્રાવ્યતા. તો આલ્ડીહાઇડ અને કીટોન પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવે, કારણ કે પાણીના અણુ પાસે આંશિક ધનભારિત હાઇડ્રોજન હોય અને આલ્ડીહાઇડ કીટોનમાં ઓક્સિજન હોય. તો ઓક્સિજન પરનું લોન પેર અને પાણીના આંશિક ધન હાઇડ્રોજન વચ્ચે આકર્ષણ થાય એટલે આલ્ડીહાઇડ કીટોન પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવે. પરિણામે આલ્ડીહાઇડ કીટોન પાણીમાં દ્રાવ્ય હોય, પણ નિમ્ન સભ્યો એટલે ઓછા કાર્બન ધરાવતા મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોન પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવતા હોવાને કારણે તેઓ દરેક પ્રમાણમાં પાણી સાથે મિશ્રિત થાય છે. એનું કોઈ પણ પ્રમાણ લો પાણી સાથે મિશ્રિત થાય પછી કેવું થાય, જેમ જેમ હાઇડ્રોકાર્બન ભાગ મોટો થતો જાય, કાર્બનની શૃંખલા મોટી થતી જાય, એમ પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવવાની વૃત્તિ ઘટતી જાય. એટલે પછી એ લાંબી શૃંખલાવાળા કે એમ કહેવાય કે 5 કાર્બન પછીના આલ્ડીહાઇડ કીટોન 5 કાર્બન કે તેથી વધુ શૃંખલા ધરાવતા આલ્ડીહાઇડ કીટોનની પાણીમાં દ્રાવ્યતા લગભગ બહુ ઓછી હોય, કારણ કે હાઇડ્રોકાર્બન ભાગ વધે. હાઇડ્રોકાર્બન ભાગ એટલે એમ કે આલ્કાઇલ શૃંખલા આલ્કાઇલ અને હાઇડ્રોકાર્બન અધ્રુવીય હોય એટલે પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવવાની ક્ષમતા ઘટતી જાય. બરાબર. પરિણામ આ રીતે કીટોનનો અણુને દર્શાવેલો છે. ઓક્સિજન પરનો આ અહીંયા જે લોન પેર હોય એ અને આ H2O નો હાઇડ્રોજન વચ્ચેનો હાઇડ્રોજન બંધ આ રીતે કીટોન અને પાણીના અણુ વચ્ચે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. આવું આલ્ડીહાઇડ અને પાણીના અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ છે. જ્યારે આલ્ડીહાઇડ અને કીટોન એ અન્ય કાર્બનિક દ્રાવકો જેવા કે ટોલ્યુઇન, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, બેન્ઝીન એ અન્ય કાર્બનિક દ્રાવકોમાં એ દ્રાવ્ય થાય સારા પ્રમાણમાં. બરાબર. તો હવે પછી આપણે આગળ વધીએ તો એની સ્મેલ કેવી હોય એની વાત કરીએ. ઓકે, જો હમણાં વાત કરી આપણે દ્રાવ્યતામાં થોડું આગળ. જો કે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની દ્રાવ્યતા આલ્કાઇલ શૃંખલા વધવાની સાથે ઝડપથી ઘટે. જેમ જેમ આલ્કાઇલ શૃંખલા વધે એમ દ્રાવ્યતા ઘટે. એનું કારણ મેં કીધું, હાઇડ્રોકાર્બન ભાગ એ અધ્રુવીય છે. એ અધ્રુવીય ભાગ જેમ વધે એમ પાણીમાં હાઇડ્રોજન બંધ બનાવવાની ક્ષમતા ઘટતી જાય. બધા આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો બેન્ઝીન, ઇથર, મિથેનોલ, ક્લોરોફોર્મ વગેરે જેવા કાર્બનિક દ્રાવકોમાં સરળતાથી દ્રાવ્ય થાય. બરાબર. પાણીની અંદર ટૂંકી શૃંખલાવાળા દ્રાવ્ય હોય
પછી જેમ શૃંખલા વધે એમ હાઇડ્રોજન બંધ બનાવવાની ક્ષમતા ઘટે એટલે દ્રાવ્યતા ઘટતી જાય, પણ બધા જ આલ્ડીહાઇડ કે કીટોન સંયોજનો આ બધા દ્રાવકોમાં સરળતાથી દ્રાવ્ય થાય. ત્યારબાદ નંબર 4 સ્મેલ, વાસ. તો નિમ્ન એટલે ટૂંકી શૃંખલા વાળા આલ્ડીહાઇડ સંયોજનો અતિ તીવ્ર વાસ ધરાવે, જેમ કે ફોર્માલ્ડીહાઇડ, એસિટાલ્ડીહાઇડ, ઇથેનોલ. આ બધા ટૂંકી શૃંખલા વાળા હોય કેવા હોય? વાયુ કે બાષ્પશીલ પ્રવાહી હોય, એટલે વાયુ સ્વરૂપમાં રૂપાંતર હોય, બાષ્પશીલ હોય એટલે ઈઝીલી તમને એની સ્મેલ આવે, એટલે અતિ તીવ્ર સ્મેલ ધરાવતા હોય. બરાબર છે? અણગમતી જ વાસ હોય એની. અને જેમ જેમ અણુનું કદ વધતું જાય એમ આપને ખબર છે કે ઘન સ્વરૂપ તરફ આગળ વધતા જાય, પ્રવાહી કે ઘન સ્વરૂપ તરફ, એટલે એમાંથી પછી બાષ્પમાં રૂપાંતર થવાનું વલણ ઘટતું જાય, એટલે પરિણામે એ સુગંધિત બનતો જાય. બરાબર? તીવ્રતા ઘટતી જાય તેમની વાસની અને અણુ વધુ સુગંધિત બનતો જાય. પેલી તીવ્ર સ્મેલ હોવાનું કારણ એ વધારે વોલેટાઇલ હોય ને, પરિણામે એક ઝડપથી તમારા નર્વસ સિસ્ટમ તરફ આગળ વધેલી સ્મેલ કરી. વાસ્તવમાં કુદરતમાંથી મળતા ઘણા આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોને સુગંધ અને સ્વાદ વર્ધક પદાર્થોમાં ઉમેરવામાં આવ્યા છે. ઘણા કુદરતમાંથી મળતા આલ્ડીહાઇડ કીટોન સંયોજનોને સુગંધ સ્વાદવર્ધક પદાર્થોમાં, ઘણા કીટોનનો ઉપયોગ પરફ્યુમની બનાવટમાં થાય. જેમ કે અહીંયા મેં આ ટોપિક છે ને બોર્ડમાં કે નથી, પણ ખાલી સમજાવવા માટે ઉદાહરણ આપું. ઘણા સંતૃપ્ત આલ્ડીહાઇડ જેવા કે ઓક્ટેનાલ, નોનેનાલ, ડેકેનાલ કે ડોડેકેનાલ વગેરે, એક્ઝલેટોન એટલે સાયક્લોપેન્ટા, ડેકેનોન અને બેન્ઝોફિનોન સંશ્લેષિત પરફ્યુમની બનાવટમાં વપરાય છે. પરફ્યુમની બનાવટમાં આ બધા કીટોનનો ઉપયોગ થાય. પછી વેનિલિન, સિનેમાલ્ડીહાઇડ, પિપેરોનાલ વગેરે કૃત્રિમ સ્વાદ બધા ફ્લેવરિંગ એજન્ટ તરીકે આ બધાનો ઉપયોગ થાય. વેનિલિનનો આ બધાનો. તો આ રીતે આ આલ્ડીહાઇડ અને કીટોનની એક પ્રકારની એપ્લિકેશન થઈ ઉપયોગી, અને એ થઈ. તો અહીંયા આલ્ડીહાઇડ કીટોનના ભૌતિક ગુણધર્મો છે એ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. તો ત્યારબાદ આગળ વધીએ તો પછી કોયડો આવે છે, લખાણ સંબંધિત પ્રશ્ન છે એ સોલ્વ કરી નાખજો. ઉત્કલન બિંદુના ક્રમ છે આવડી જાય એવા છે, જે આપણે વાત કરી તો રાસાયણિક પ્રક્રિયાઓ. તો આપણે સમજવાનું છે આલ્ડીહાઇડ કીટોનની રાસાયણિક પ્રક્રિયાઓ. તો આપણે બધાને ખબર છે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોમાં કાર્બોનિલ સમૂહ આવેલો, સી દ્વિબંધ O સમૂહ, એ સમૂહ રાસાયણિક પ્રક્રિયા માટે જવાબદાર હોય. તો એ કાર્બોનિલ સમૂહ તો બંનેમાં હાજર હોય, એટલે આલ્ડીહાઇડ કીટોનની રાસાયણિક પ્રક્રિયાઓ લગભગ સમાન જ હોય. બરાબર? હવે આલ્ડીહાઇડ અને કીટોનમાં કોની સક્રિયતા વધારે હોય રાસાયણિક પ્રક્રિયામાં? બરાબર, એક સરખી પ્રક્રિયા હોય તો આલ્ડીહાઇડ કીટોનમાં કોણ ઝડપી આપી શકે? તો એ આલ્ડીહાઇડ આપી શકે. એનું કારણ આલ્ડીહાઇડમાં હાઇડ્રોજન, આલ્ડીહાઇડમાં કાર્બોનિલ કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલો હોવાને કારણે આલ્ડીહાઇડની પ્રતિક્રિયાત્મકતા કીટોન કરતા પ્રતિક્રિયાત્મકતા અથવા સક્રિયતા વધુ હોય. હવે આલ્ડીહાઇડ અને કીટોનની રાસાયણિક પ્રક્રિયાઓ 7 વિભાગમાં વહેંચી શકાય. કેટલા? 7. આજે માહિતી છે આપણે ટેક્સ્ટબુકમાં ને, ટેક્સ્ટબુકમાં ડાયરેક્ટ રિએક્શનના નામથી સ્ટાર્ટ કરેલું છે. આપણે હું કહી દઉં કઈ કેટેગરી. 7 રાસાયણિક પ્રક્રિયાઓ કઈ? એક તો કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા. આલ્ડીહાઇડ કીટોનમાં કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા થાય. એનું કારણ શું હોય? આ કાર્બોનિલ કાર્બન હોય એ આંશિક ધન હોય, જે ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તે, અને આ આંશિક ઋણ. એટલે પ્રક્રિયા કોઈ સંપર્કમાં આવે તો આ યુગ્મ અહીંયા જાય, તો અહીંયા કેન્દ્ર અનુરાગી દાખલ થઈ શકે. કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા, ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન કહેવાય અંગ્રેજીમાં. બીજું કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા પણ પાણીના એક અણુના વિલોપન હોય. જે પણ આપણે રિએક્શન ટેક્સ્ટબુકમાં આવશે, પાણીના એક અણુના વિલોપન વડે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા, પાણીના એક અણુ દૂર થાય, વિલોપન થાય. રિડક્શન પ્રક્રિયાઓ આપણે જોશું, ઓક્સિડેશન પ્રક્રિયાઓ, હેલોજિનેશન, આલ્કલી સાથે પ્રક્રિયા, બેઝ સાથેની પ્રક્રિયાઓ, અને એ સિવાયની મિસેલેનિયસ રિએક્શનો, અન્ય પ્રક્રિયાઓ. આ રીતે 7 વિભાગમાં વહેંચી શકાય આલ્ડીહાઇડ કીટોનની રાસાયણિક પ્રક્રિયાઓ. તો હવે આપણે પહેલા જે ભણવાનું છે એ આલ્ડીહાઇડ કીટોનની કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા, ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન. બરાબર છે? એની ક્રિયાવિધિ પહેલા જોશું. આલ્ડીહાઇડ કીટોનમાં કોમનલી એની જે મિકેનિઝમ હોય એની આપણે વાત કરીશું.
પછી આપણે એની પ્રતિક્રિયાત્મકતાની સક્રિયતાની વાત કરીએ. આલ્ડિહાઇડ કીટોનમાં પ્રતિક્રિયાત્મકતા કોની વધુ, શા માટે, એના ઉપર કયા ફેક્ટર અસર, કયા ફેક્ટર જે છે બરાબર એના ઉપર અસર કરતા હોય એની વાત કરીશું. ઓકે, તો કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ. તો આપણે બધાને ખબર હોય તો આલ્કીનમાં C દ્વિબંધ C હોય, કાર્બન કાર્બન ડબલ બોન્ડ હોય. આલ્કીનમાં પાઈ ઇલેક્ટ્રોન ને કારણે એ ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા, અને એના સંપર્કમાં કોઈ ઇલેક્ટ્રોન અનુરાગી આવે તો આ પાઈ ઇલેક્ટ્રોન વડે ઇલેક્ટ્રોન અનુરાગી દાખલ થાય અને યોગશીલ પ્રક્રિયા થતી હતી, કાર્બોકેટાયન બનતો હતો. બરાબર, એટલે આલ્કીનમાં જેવી રીતે C દ્વિબંધ C માં ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા થાય, તેવી જ રીતે આલ્ડિહાઇડ કીટોનમાં C દ્વિબંધ O સમૂહ હોય, પોલાર કાર્બોનિલ કમ્પાઉન્ડ. બરાબર, કાર્બોનિલ સમૂહ. તો આલ્ડિહાઇડ કીટોન એ કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ આપે. હવે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ ની ક્રિયાવિધિ શું હોય, મિકેનિઝમ. તો આ આપણો આ કાર્બોનિલ સમૂહ છે C દ્વિબંધ O, અહીંયા A અને B, તો અહીંયા R હોય તો કીટોન કહેવાય, અને અહીંયા R અને અહીંયા H હોય તો આલ્ડિહાઇડ. થાય શું, કાર્બોનિલ સમૂહમાં કાર્બન ઓક્સિજનમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે, એના ઉપર આંશિક ઋણભાર અને કાર્બન ઉપર આંશિક ધનભાર, આ પ્રકારનું સમતલીય બંધારણ હોય. અહીંયા કાર્બનનું સંકરણ sp2. હવે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા, હવે આ કાર્બન આંશિક ધન હોય એટલે આ ઇલેક્ટ્રોફાઇલ, ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તતો હોય. ઓક્સિજન આંશિક ઋણ હોય, કેન્દ્ર અનુરાગી તરીકે વર્તતો હોય. તો આ જે ન્યુક્લિયોફાઇલ છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરવાની વૃત્તિ ધરાવે છે, આ ન્યુક્લિયોફાઇલ એટલે કેન્દ્ર અનુરાગી આ કાર્બોનિલ કાર્બન, અને આ આખો સમૂહ સમતલીય હોય, સમતલની અંદર આ ન્યુક્લિયોફાઇલ સમતલને લંબ રૂપે આ કાર્બોનિલ કાર્બનને ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે, અને આ પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન ઉપર ટ્રાન્સફર થાય. આ જે તબક્કો હોય એ ધીમો તબક્કો હોય, વેગ નિર્ણાયક તબક્કો હોય. સ્ટેપ 1 RDS વેગ નિર્ણાયક તબક્કો, અને આપણે આ રીતે અહીંથી આ યુગ્મ ઓક્સિજન ઉપર આ ન્યુક્લિયોફાઇલ એન્ટર થાય એટલે સમચતુષ્ફલકીય મધ્યવર્તી બન્યા. સમચતુષ્ફલકીય મધ્યવર્તી. હવે આ ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ હોય એટલે દ્રાવકમાંથી, આપણું જલીય દ્રાવણ હોય તો દ્રાવકમાંથી અથવા એસિડનો ઉપયોગ કરેલો એસિડિક માધ્યમ હોય તો આ જે છે O- H+ એક્સેપ્ટ કરે. ફર્સ્ટ સ્ટેપ તબક્કો 2 H+ એક્સેપ્ટ કરી અને આ શેમાં કન્વર્ટ થાય OH માં, અને આ રીતે આપણે યોગશીલ નિપજ મળે, તટસ્થ યોગશીલ નિપજમાં રૂપાંતર થાય. ટૂંકમાં ક્રિયાવિધિમાં આ સમતલીય બંધારણને લંબ રૂપે ન્યુક્લિયોફાઇલ એટેક થઈ શકે, સમતલની ઉપરથી દાખલ થઈ શકે, નીચેથી દાખલ થઈ શકે. આ કાર્બન ઉપર દાખલ થવાની એની વૃત્તિ જેમ વધુ એમ રાસાયણિક પ્રક્રિયાની સક્રિયતા વધારે હોય, અને આની વૃત્તિ આમાં દાખલ થવાની ત્યારે જ હોય કે આ કાર્બનની મેળવવાની વૃત્તિ વધારે હોય. બરાબર છે. હવે ઘણી વખત આ પ્રક્રિયાની અંદર આપણે નિર્બળ એસિડિક માધ્યમમાં પણ કરીએ તો નિર્બળ એસિડિક માધ્યમ લેવાનું કારણ એ હોય કે આ ઓક્સિજન પાસે લોન પેર હોય એટલે નિર્બળ એસિડમાંથી શું મેળવી લે H+, એટલે ઓક્સિજન ઉપર કેવો ચાર્જ જનરેટ થાય પ્લસ, અને ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ જનરેટ થાય. એક તો પોતે વિદ્યુત ઋણ હોય, એના ઉપર પ્લસ ચાર્જ હોય, તો આ યુગ્મ વધુ પોતે ખેંચે, અને કાર્બન ઉપર ધન વીજભાર વધે એટલે આ કાર્બનની મેળવવાની વૃત્તિ વધે. એટલે પ્રક્રિયાને ટૂંકમાં કેટાલાઇઝ કરવા ઘણી વખત પ્રક્રિયામાં આપણે એસિડ ઉદ્દીપકનો ઉપયોગ કરીએ પ્રક્રિયાનો વેગ વધારવા માટે. એ પ્રક્રિયાઓ પણ આપણે આવશે ત્યારે આપણે એની વાત કરી દઈશું. ટૂંકમાં અહીંયા હું તમને કહી દઉં તો રોલ ઓફ એસિડ, બરાબર, રોલ ઓફ એસિડ ઇન nucleophilic addition reaction. Role of acid in nucleophilic addition reaction. Nucleophilic addition reaction. ઘણી પ્રક્રિયામાં આપણે એસિડ ઉદ્દીપકનો ઉપયોગ કરીએ તો કારણ એ હોય કે આ C દ્વિબંધ O હવે આ ઓક્સિજન પાસે લોન પેર હોય તો એ જે છે ને આ ઓક્સિજન H+ મેળવી લે, આ ઓક્સિજન
H+ હોય ને અહીંથી H+ મેળવે, H+ મેળવવાને કારણે ઓક્સિજન ઉપર કેવો ચાર્જ આવી જાય? પોઝિટિવ. અને આ ઓક્સિજન ઉપર જ્યારે કોઈ વિદ્યુત ઋણ પરમાણુ ઉપર ધન વીજભાર આવે તો એ વધુ વિદ્યુત ઋણ બને અને પરિણામે આ કાર્બન વધુ આંશિક ધન બને અને આ કાર્બન વધુ આંશિક ધન બનવાને કારણે હવે આવતો આ બધું પોઝિટિવ બનાવ્યું કોઈ ટ્રાન્સફર થાય, આ રીતે આ કાર્બન ઉપર પ્લસ ચાર્જ વધી જાય. આ કાર્બન જેમ વધુ ધન બને એમ કેન્દ્ર અનુરાગીની દાખલ થવાની વૃત્તિ વધુ થાય, પ્રક્રિયાનો વેગ વધારે, એટલે એસિડ કેટાલિસ્ટનો ઉપયોગ થાય કારણ આજે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાની ઝડપ વધારવા માટે. એટલે અહીંયા મેં એનો રોલ સમજાવ્યો. ક્રિયાવિધિમાં તમારે લખવાનું નથી, આપણે જુદી જુદી પ્રક્રિયાઓ આવશે ત્યાં વાત આવશે. ક્રિયાવિધિની અંદર તો અહીંયા મેં જે સમજાવેલું લખવાનું. અને ખાસ કાર્બોનિલ કાર્બનનું સંકરણ બદલાઈને કેવું થાય તો અહીંયા એનું sp2 હોય અને સંકરણ બદલાઈને કેવું થઈ જાય? sp3 થઈ જાય. sp2 માંથી sp3 થઈ જાય. બરાબર છે. આ તબક્કા કયો તબક્કો ધીમો હોય, કયો તબક્કો વેગ નિર્ણાયક હોય, એવા પણ ક્રિયાવિધિમાંથી MCQ બને. આલ્ડીહાઇડ કીટોનની આ જે ક્રિયાવિધિ છે એ કોમન હોય. હવે આપણે આલ્ડીહાઇડ અને કીટોનની પ્રતિક્રિયાત્મકતા તો કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાની રિએક્ટિવિટી, તો રિએક્ટિવિટી છે કેના ઉપર આધાર રાખે એ બાબત, અને આપણે પછી જનરલ કાર્બોનિલ સમૂહ ધરાવતો એવા બધાનો આ ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન પ્રક્રિયાનો આખો એક ક્રમ છે તેની આપણે વાત કરી દઈએ. ઓકે, તો કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા આમાંથી MCQ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નીડના પોઈન્ટ ઓફ વ્યૂ પ્રતિક્રિયાત્મકતાના ક્રમવાળા. તો અસર કરતા પરિબળો બે, પ્રેરક અસર અને અવકાશીય અવરોધ અસર. પ્રેરક અસરમાં ધન પ્રેરક અસર વધે ને એટલે કાર્બોનિલ કાર્બન એની સાથે જોડાયેલા સમૂહ જેમ ઇલેક્ટ્રોન દાતા એમ શું થાય? અહીંયા ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય ને તો કાર્બન ઉપર એક તો આંશિક ધનભાર હોય તો દાતા સમૂહ એ ધનભાર ઘટાડે કારણ કે આ બંધના ઇલેક્ટ્રોન એના તરફ ધકેલે. એટલે કાર્બન ઉપર ધનભાર ઘટે એટલે એ કાર્બનની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઘટે એટલે ન્યુક્લિયોફાઇલની દાખલ થવાની ઝડપ ઓછી થાય, પ્રતિક્રિયાત્મકતા ઘટે. પ્લસ આઈ અસર અને ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શનની રિએક્ટિવિટી પ્રતિક્રિયાત્મકતા વ્યસ્ત હોય. પ્લસ આઈ અસર વધે, પ્રતિક્રિયાત્મકતા ઘટે. માઈનસ આઈ અસર અને ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શનની રિએક્ટિવિટી સમપ્રમાણમાં હોય. જેમ અહીંયા કાર્બોનિલ કાર્બન સાથે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય એમ એ કાર્બન ઉપર ધનભાર વધે. કાર્બન ઉપર જેમ ધનભાર વધે એમ ન્યુક્લિયોફાઇલની ઇલેક્ટ્રોન પ્રદાન કરવાની વૃત્તિ વધારો થવાની, કાર્બનની મેળવવાની વૃત્તિ વધે એટલે ન્યુક્લિયોફાઇલ ઝડપથી દાખલ થાય. બરાબર. અને અવકાશીય અવરોધ શું અસર કરે તો કાર્બોનિલ કાર્બન સાથે જે મોટા કદના સમૂહ જોડાય, આલ્કાઇલ સમૂહ જે મોટા કદના એમ આ ન્યુક્લિયોફાઇલને એ કાર્બન ઉપર દાખલ થવામાં અવરોધ નડે. પેલાના મોટી સાઈઝ હોય એટલે એ અવરોધને કારણે ન્યુક્લિયોફાઇલ ઈઝીલી ન દાખલ થઈ શકે એટલે પ્રતિક્રિયાત્મકતા ઘટે. એટલે અવકાશીય અવરોધ સ્ટેરિક હિન્ડ્રન્સ જેમ વધે, કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા ઘટે. તો આના ઉપરથી તમે એક તારણ કાઢી શકો કે આલ્ડીહાઇડ કીટોનમાં સૌથી વધુ પ્રતિક્રિયાત્મકતા કોની હોય તો ફોર્માલ્ડિહાઇડની હોય. કારણ કે ફોર્માલ્ડિહાઇડમાં કાર્બોનિલ કાર્બન સાથે બે હાઇડ્રોજન જ જોડાયેલા છે અને હાઇડ્રોજન નાના કદના અને કોઈ દાતા સમૂહ નથી અને ન્યુક્લિયોફાઇલને દાખલ થવામાં કોઈ અવરોધ પણ ન નડે. એટલે ફોર્માલ્ડિહાઇડની પ્રતિક્રિયાત્મકતા અન્ય કોઈ પણ આલ્ડીહાઇડ કરતા વધુ, જે એક આલ્કાઇલ સમૂહ અને એક હાઇડ્રોજન, અન્ય કોઈ પણ આલ્ડીહાઇડની પ્રતિક્રિયાત્મકતા કીટોન કરતા વધુ કારણ કે કીટોનમાં કાર્બોનિલ કાર્બન ઉપર બે આલ્કાઇલ સમૂહ હોય એટલે બે દાતા સમૂહ આ કાર્બન ઉપર ધનભારનો ઘટાડો કરે. આ ઉપરાંત બે આલ્કાઇલ સમૂહ અવકાશીય અવરોધ પણ કેન્દ્ર અનુરાગીને નડે એટલે આ પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ થયો. એટલે આપણે ઉદાહરણ આપીશું કે ફોર્માલ્ડિહાઇડ ગ્રેટર ધેન એસિટાલ્ડિહાઇડ ગ્રેટર ધેન એસીટોન. એટલે અવકાશીય અવરોધ જેમ વધતો જાય ન્યુક્લિયોફાઇલને દાખલ થવામાં અવરોધ નડે, પ્રતિક્રિયાત્મકતા ઘટે. હવે વિચારો એલિફેટિક આલ્ડીહાઇડ હોય અને એરોમેટિક આલ્ડીહાઇડ હોય તો પ્રતિક્રિયાત્મકતા કોની તો એલિફેટિક આલ્ડીહાઇડની. કારણ કે એરોમેટિકમાં કાર્બોનિલ કાર્બન સાથે એક તો બેન્ઝીન ચક્ર હોય
અને બેન્ઝીન ચક્રમાં કાર્બોનિલ કાર્બન ને બેન્ઝીન ચક્રમાંથી ઇલેક્ટ્રોન મળે રેઝોનન્સ થી. ફિનાઇલ રિંગ હોય ને એની પ્લસ આર અસર કાર્બોનિલ કાર્બન ઉપર થાય એટલે એ કાર્બનની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ તો સાવ ઘટે. પરિણામે એલિફેટિક આલ્ડીહાઇડ ની પ્રતિક્રિયાત્મકતા એરોમેટિક આલ્ડીહાઇડ કરતા વધુ. હવે એરોમેટિક આલ્ડીહાઇડ અને એરોમેટિક કીટોન હોય તો વિચારો એરોમેટિક કીટોનમાં તો કાર્બન એક બાજુ બેન્ઝીન ચક્ર અને એક બાજુ આર હોય, જ્યારે એરોમેટિક આલ્ડીહાઇડમાં એક બાજુ H અને એક બાજુ બેન્ઝીન ચક્ર. એરોમેટિક આલ્ડીહાઇડમાં ન્યુક્લિયોફાઇલને કાર્બોનિલ કાર્બન પર દાખલ થવામાં અવરોધ ઓછો નડે. એરોમેટિક આલ્ડીહાઇડ ગ્રેટર ધેન એરોમેટિક કીટોન આ રીતે હોય. તો આપણે જનરલ ક્રમ આપીશું હમણાં જોઈએ. તો પછી એરોમેટિક આલ્ડીહાઇડ અને એરોમેટિક કીટોનમાં કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા તો બેન્ઝાલ્ડીહાઇડ ગ્રેટર ધેન એસિટોફિનોન ગ્રેટર ધેન બેન્ઝોફિનોન. કારણ શું? તો બેન્ઝાલ્ડીહાઇડમાં આ કાર્બોનિલ કાર્બન સાથે એક હાઇડ્રોજન અને બેન્ઝીન ચક્ર હોય, જ્યારે એસિટોફિનોનમાં કાર્બોનિલ કાર્બન સાથે મિથાઇલ ગ્રુપ અને બેન્ઝીન ચક્ર હોય અને બેન્ઝોફિનોનમાં બે બેન્ઝીન ચક્ર હોય. તો એક તો તમને ખબર હોય તો અહીંયા અવરોધ આનો વધી જાય, અવકાશીય અવરોધ વધી જાય. બે મોટા કદના બેન્ઝીન ચક્ર ફિનાઇલ રિંગ PH એટલે ફિનાઇલ રિંગ, તો આનો અવરોધ વધી જાય, ન્યુક્લિયોફાઇલ અહીંયા દાખલ થવામાં અવરોધ વધુ રહે. બીજું આ જે બેન્ઝીન ચક્ર તમને ખબર હોય તો CHO સમૂહ -R અસર ધરાવે, એટલે અહીંથી આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે, આ ઇલેક્ટ્રોન યુગ્મ તો આ કાર્બન ઉપર ધનભારમાં ઘટાડો કરે. એ બેન્ઝીન ચક્રની +R અસર કહેવાય, પણ CHO સમૂહની -R અસર કહેવાય, કારણ કે પોતે ઇલેક્ટ્રોન આકર્ષણ કરે. તો અહીંથી આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે અને અહીંયા પાછો CH3 દાતા સમૂહ, આની CH3 ની +I અસર અને આ રિંગની +R, એટલે આ કાર્બન ઉપર જેમ ધનભાર ઘટે એમ એ કાર્બનની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઓછી થાય. અહીંયા કાર્બન ઉપર બંને બાજુથી આ રિંગની +R અસર થાય, એ કાર્બનની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઓછી થાય અને અવકાશીય અવરોધ પણ વધુ. પરિણામે બેન્ઝાલ્ડીહાઇડની પ્રતિક્રિયાત્મકતા એસિટોફિનોન કરતા વધુ, એસિટોફિનોનની બેન્ઝોફિનોન કરતા વધુ હોય. તો આમ આપણે ટોટલ કાર્બોનિલ સમૂહ ધરાવતા બધાનો એક સામાન્ય ક્રમ આપવો હોય તો ફોર્માલ્ડીહાઇડની પ્રતિક્રિયાત્મકતા કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયામાં સૌથી વધુ, પછી એલિફેટિક આલ્ડીહાઇડ આવે ફોર્માલ્ડીહાઇડ સિવાયના, પછી એરોમેટિક આલ્ડીહાઇડ આવે, પછી એલિફેટિક કીટોન આવે એટલે બેન્ઝીન ચક્ર વગરના, પછી એરોમેટિક કીટોન આવે, પછી એસિડ હેલાઇડ આવે. એસિડ હેલાઇડમાં પાછો RCOCl કરતા RCOBr કરતા RCOI ની વધારે હોય. પછી એસિડ એનહાઇડ્રાઇડ આવે, પછી એસ્ટર આવે, પછી અમાઇડ આવે, પછી કાર્બોક્સિલિક એસિડ આવે, પછી RCOO- આવે. હવે આ બધાની પ્રતિક્રિયાત્મકતા કેમ ઓછી હોય? તો એનું કારણ એવું હોય કે આ બધામાં એસ્ટર દાખલા તરીકે તમે લઈ લ્યો તો RCOR હોય, તો OR માં ઓક્સિજન પરનું લોન પેર રેઝોનન્સ કરે C-O ના કાર્બન સાથે, તો રેઝોનન્સને કારણે કાર્બોનિલ કાર્બનની પ્રતિક્રિયાત્મકતા ઘટાડી દે રેઝોનન્સને કારણે. અને RCOO- તો સૌથી છેલ્લે કેમ? તો RCOO- ના સમતુલ્ય સંસ્પદન બંધારણ મળે આ રીતે RCOO-. આનું અહીંથી આ યુગ્મ અહીંયા આવે, આ યુગ્મ અહીંયા જાય, તો આનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર R, અહીંયા CO-, અહીંયા C-O. તો આ સમતુલ્ય સંસ્પદન બંધારણને કારણે મોર સ્ટેબલ હોય, આ કાર્બનની મેળવવાની વૃત્તિ ખૂબ જ ઓછી હોય અને પરિણામે એની રિએક્ટિવિટી સૌથી ઓછી કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા પ્રત્યે. આ સામાન્ય ક્રમ છે. તો આ કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા ટૂંકમાં કહીએ તો દાતા સમૂહ જોડાય કાર્બોનિલ કાર્બન સાથે +R કે +I વાળા તો પ્રતિક્રિયાત્મકતા ઘટે, પણ આકર્ષક સમૂહ જોડાય તો પ્રતિક્રિયાત્મકતા વધે અને અવકાશીય અવરોધ જેમ કાર્બોનિલ કાર્બન સમૂહ ઉપર વધે
એમ કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા ઘટે. આ મગજમાં રાખી દેવાનો અને કન્સેપ્ટ ક્લિયર રાખવાનો. આવા પ્રતિક્રિયાત્મકતાના ક્રમવાળા MCQ IMP. તો આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. પછીના લેક્ચરમાં આપણે આગળ વધીશું. આજના લેક્ચરમાં જે કંઈ કન્સેપ્ચ્યુઅલ ચાલેલું વ્યવસ્થિત કન્સેપ્ટ ક્લિયર કરવા પ્રિપેરેશન કરવી. ઓકે, ગુડ બાય, ટેક કેર.